સાહેબ, એક મર્ડરનો બનાવ બન્યો છે 2 દિવસ પહેલા. આરોપીઓની ધરપકડ કરાઈ છે. મર્ડર કોનું થયું, શા માટે થયું, કયા સંજોગોમાં થયું? 2 દિવસ પહેલા એક પ્રિન્સ જીતનભાઈ વાઘેલાનું મર્ડર થયેલું હતું. તેમાં ફરિયાદમાં 4 આરોપીઓના નામ હતા. તે પૈકી 2 આરોપીઓને સરદારનગર પોલીસે પકડી લીધેલ છે. 4 આરોપીઓના નામ શું છે સાહેબ, અને પકડાયા એમના નામ શું છે? 4 આરોપીઓમાં નરેશભાઈ, ભરતભાઈ, રવિભાઈ અને અજયભાઈ. જે પકડાયેલ છે એ રવિભાઈ અને અજયભાઈ પકડાયેલ છે. 2 આરોપી પકડવાના બાકી છે. સાહેબ, કઈ રીતે, કયા સંજોગોમાં ઘટના બની, શું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે? પ્રિન્સનું જે હત્યા થઈ એમાં એવું હતું કે 2 દિવસ પહેલાં એની માતાએ એવું કહ્યું હતું કે પોતે છેલ્લા 1 વર્ષથી મહેસાણા રહેતા હતા અને મહેસાણા એમની માતાને પૈસાની જરૂર પડતા પોતાના મામાનું ઘર જે કુબેરનગર નહેરુનગરમાં છે ત્યાં પૈસા લેવા માટે મોકલેલ હતા. અને એ દરમિયાન 1 વર્ષ પહેલાં જે બીજો અન્ય હત્યાનો બનાવ બનેલ હતો તે અંતર્ગત સામેવાળી પાર્ટીના જોડે બોલાચાલી થતાં સામેવાળી પાર્ટીના જે હાલના 4 આરોપીઓ છે એ પ્રિન્સનું મર્ડર કરેલ છે. અગાઉ સાહેબ જેનું મર્ડર થયું એનું નામ શું હતું ને શા માટે મર્ડર થયું? અગાઉ 1 વર્ષ પહેલાં ગોપીભાઈ વીરાભાઈ પરમાર નામનું મર્ડર થયેલું હતું અને જે તે વખતે મર્ડર એક જ સમાજના કોમના લોકો હતા અને જે તે વખતે કોઈ સ્ત્રીના જોડે અનૈતિક સંબંધોના હિસાબે 2 કુટુંબ વચ્ચે માથાકૂટ થયેલી, એમાં મર્ડર થયેલું હતું. એમાં સર આરોપીઓમાં કોણ કોણ હતું? એમાં આરોપીઓમાં કેસાજી, કાળુભાઈ, શંકરભાઈ અને હાલના ભોગ બનનાર પ્રિન્સ. અન્ય જે ફરાર આરોપી છે તેને પકડવા માટે કઈ રીતે? અન્ય જે 2 આરોપી જે ફરાર છે નરેશભાઈ અને ભરતભાઈ, તેમને પકડવા માટે અમારા ડિસ્ટાફની મહેનત ચાલુ છે અને ટૂંક સમયમાં અમે પકડી લઈશું. સાહેબ, ગુનાહિત ઇતિહાસ કોઈનો આવે? ગુનાહિત ઇતિહાસ અત્યારે જે 2 આરોપી પકડાયેલ છે તે પૈકી અજયભાઈ મોહનભાઈ પરમારના વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલ છે અને રવિના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલ નથી.